મારો દીકરો તમારા જોડે હાથ લોભા કરીને માગે છે કે ભાઈ દાન કરો, પૈસા હાલો, બધું થાય છે ને, આખી ગાદી હેડે છે ને, અમને કોઈ હિસાબ કિતાબ ની ખબર નહીં, ચમનું હેડે છે. આ જ રોમ નોમની મહિમા છે. જોઈ લે, આ દાખલો જોઈ લે, પછી તમારા જીવનનો જોજો. તો કે અમને કપડાનો ખર્ચો, ગાડીનો ખર્ચો, ડીઝલનો ખર્ચો એ ક્યાંથી આવતો હશે? તમને એવું લાગતું હશે કે આ બધા દાન કરતા હશે ને એ વાપરતો હશે. મારા દીકરાને છે ને યુટ્યુબ ઉપર તમે જે વિડીયો જોવો છો ને એમાંથી હું આપી દઉં છું ને એમાંથી હેડ. આ બધી રામ નામની મહિમા છે. તો તમારે આવું પૈસા વાળું બનવું હોય ને તોય તે રામ નામના સહારે તમે ધનપતિ કરોડપતિ બની શકો છો, પણ એની લાલચ રાખવી. ગમે તેવું દુઃખ હોય ને, ગમે તેવું દુઃખ તમારા જીવનમાં કે અશક્ય છે, તમને એવું જ લાગે કે આ કામ મારા ના થાય, તમારી બુદ્ધિ બંધ થઈ જાય ને તારે એક વખત આનો સહારો લઈ લેજો. 24 કલાકમાંથી અડધો કલાક તે પેલા કાઢો રામ નામ લખવામાં, અને લખતા લખતા જો જીવાને 24 કલાક નોમ આવતું જતું રહ્યું ને એટલે ઓટોમેટિક તમને એવું અહેસાસ થશે કે હારું હું કશું નહીં કરતો, મને કોઈ ચલાવવા વાળી કોઈ શક્તિ છે. આવું જો મેલડી માતા અહેસાસ ના કરાવું મારું નામ મેલડીને કરશો ને આ વસ્તુ